ભલે દુનિયાની બધી જ સ્ત્રીઓ તમારી પાછળ હોય, છતાં તમે એક અતૃપ્ત જીવન જ જીવશો. દુઃખ લાખો અલગ અલગ રીતે આવશે. તમારા હોર્મોન્સમાં કંઈ ખોટું નથી, પણ તે એક વિવશતા છે. તમે એક ગુલામનું જીવન જીવી રહ્યા છો, બરાબર? તે સૌથી મહાન ફૂટબોલરોમાંનો એક હતો. દરેક અભિનેત્રી તેના હાથ પર હતા. તે એટલો તૂટી પડેલો અને દુઃખી માણસ હતો. નમસ્કારમ સદગુરુ. મને ખબર નથી કે હું અજીબ છું કે નહીં, પણ હું મારો ઘણો સમય સેક્સ્યુઆલિટી વિશે વિચારવામાં વિતાવું છું. શું આ ઠીક છે? આમાં કંઈ અજીબ નથી. વાત બસ એટલી જ છે કે તમારી બુદ્ધિ પર તમારા હોર્મોન્સનો કબજો થઈ ગયો છે. આ તમે નથી, આ તો બસ એક વિવશતાભર્યું વર્તન છે, બરાબર ને? જ્યારે તમે બાળક હતા ત્યારે એનાથી કોઈ ફરક નહોતો પડતો કે સામેવાળા પાસે કયા પ્રજનન અંગો છે. તમને કોઈ લેવા દેવા નહોતા. જે ક્ષણે તમારામાં હોર્મોન્સની રમત શરૂ થઈ, હવે તમે તેનાથી આગળની દુનિયા વિશે વિચારી જ નથી શકતા. તમારી આખી બુદ્ધિ પર તમારા હોર્મોન્સનો પૂરેપૂરો કબજો થઈ ગયો છે. અને એક ચોક્કસ ઉંમર પછી તમે જોશો, જ્યારે આ હોર્મોન્સની રમત ઓછી થઈ જશે, ત્યારે ફરી એકવાર તેનાથી કોઈ ફરક નહીં પડે અને તમે પાછું વળીને જોશો ત્યારે તમને વિશ્વાસ નહીં આવે કે તમે જ આ બધું કરી રહ્યા હતા. તમને માન્યામાં નહીં આવે કે તમે જ એ હતા જે આ બધી વસ્તુઓ પાછળ આટલા પાગલ હતા. તો અત્યારે તમે હોર્મોન્સના વશમાં છો. તો એકવાર જો તમે તમારી કેમેસ્ટ્રીના વશમાં થઈ જાઓ, તો પછી ક્યાં જવું એ તમારા હાથમાં નથી રહેતું. આ એક વિવશતા છે. એકવાર તમે શરીરના બળોના વશમાં આવી જાઓ, શરીર બસ એક જ વસ્તુ જાણે છે: અસ્તિત્વ ટકાવી રાખવું, વંશ વધારવો. તે બીજું કંઈ પણ નથી જાણતું. શું એવું નથી? શું તમારું શરીર બીજું કંઈ જાણે છે? તો જો તમે શરીરના રસ્તે ચાલશો તો થોડો આનંદ મળી શકે છે. એવું નથી કે નહીં મળે. શરીરમાં કોઈ ખામી નથી, તે બસ સીમિત છે, એટલું જ. સીમિત હોવામાં કંઈ ખોટું નથી, પણ તે પરમ સત્ય નથી, બસ એટલું જ. સીમિત હોવું શું કોઈ ગુનો છે? એ ગુનો નથી. આમાં કંઈ ખોટું નથી, પણ તમે હંમેશા એક અતૃપ્ત જીવન જીવશો, બસ એટલું જ. તમારી પાસે ગમે તે હોય, ગમે તેટલું હોય, તો પણ તમે એક અતૃપ્ત જીવન જ જીવશો. અત્યારે તમે આખો સમય વિજાતીય પાત્ર વિશે જ વિચારો છો. માની લો કે કાલે હું તમને એક વરદાન આપું કે દુનિયાની બધી સ્ત્રીઓ તમારી પાછળ છે. તમે જોશો કે તો પણ તમે એક અતૃપ્ત જીવન જ જીવશો, બરાબર? તમે તો પણ અતૃપ્ત જ રહેશો. તો ચોક્કસપણે આ તમને સીમાઓની પેલે પાર નહીં લઈ જાય. તેનાથી કદાચ થોડો આનંદ મળશે, થોડી ખુશી અને થોડું દુઃખ પણ થશે. આમાં કશું જ ખોટું નથી. હું આને ગંદુ કે બીજું કાંઈ બનાવવાની કોશિશ નથી કરી રહ્યો. ના, આ ઠીક છે, આ બિલકુલ ઠીક છે, પણ તમે શરીરના દાયરામાં જ જીવશો. જો તમે શરીરના દાયરામાં જીવો છો, તો શરીર બસ અસ્તિત્વ ટકાવી રાખવું અને પ્રજનન જ જાણે છે. તે બીજું કંઈ નથી જાણતું. અને શરીર તમારા જીવનની દરેક ક્ષણે, ભલે તમને લાગતું હોય કે તમે ક્યાંય જઈ રહ્યા છો, તમને લાગે કે તમે પર્વત પર ચઢ્યા, તમે પર્વત પરથી નીચે આવ્યા, શરીર આ બધું નથી જાણતું. શરીર દરેક ક્ષણે સીધું સ્મશાન તરફ જઈ રહ્યું છે, બીજે ક્યાંય નહીં. શું એવું નથી? તમને લાગે છે કે તમે ઘણી જગ્યાએ જઈ રહ્યા છો. તમે વિચારો છો, હું ભારત આવ્યો છું, હું પાછો લેબનોન જઈશ, હું પર્વત પર ચડ્યો, હું નીચે આવ્યો. એવું કંઈ નથી. દરેક ડગલે શરીર ફક્ત જઈ રહ્યું છે સીધું સ્મશાન તરફ. સ્મશાન સિવાય બીજે ક્યાંય નહીં. તો અત્યારે, કારણ કે તમે યુવાન છો, હોર્મોન્સની રમતને કારણે તમે ભૂલી ગયા છો. ધીમે ધીમે જેમ સમય વીતશે, તેમ તે વધુ ને વધુ સ્પષ્ટ થતું જશે કે આ શરીર સ્મશાન તરફ જઈ રહ્યું છે. જો તમે બસ શરીરને જ જાણ્યું હોય અને ગમે તેમ કરીને તમે આ બધું ગુમાવવાના જ છો, તો ડર જ તમારા જીવન જીવવાની રીત બની જાય છે. હમણાં જ જાણો છો, 4-5 દિવસ પહેલા જ્યોર્જ બેસ્ટનું અવસાન થયું. તમે જ્યોર્જ બેસ્ટને જાણો છો? તે સૌથી મહાન ફૂટબોલરોમાંનો એક હતો. તે મૃત્યુ પામ્યો. હું તેના વિશેના થોડા વિડીયો જોઈ રહ્યો હતો. આ માણસનું નામ જ બેસ્ટ છે. તે એક મહાન ફૂટબોલર હતો, બહુ નેચરલ ફૂટબોલર, ઓકે? અને તેણે પોતાનું જીવન જીવવા માટે બધું જ કરી છૂટ્યું. તેના વિશે જે રીતે વર્ણન કરવામાં આવ્યું તે એવું હતું કે
film star દરેક જાણીતી અભિનેત્રી કે મોડેલ or model or something else they said. કોઈને કોઈ સમયે તેની સાથે જોવા મળતી, ક્યારેક તો ત્રણેય તેની સાથે રહેતી. પણ જ્યારે તેણે 35 વર્ષ વટાવ્યા ત્યારે તે એકદમ તૂટી પડેલો, દુઃખી માણસ બની ગયો હતો. તે બહુ જ હતાશ અને લાચાર માણસ હતો. 56 કે 57 વર્ષની ઉંમરે તે મૃત્યુ પામ્યો. મૃત્યુ એ સમસ્યા નથી, પણ તમે કઈ રીતે જીવો છો તે સમસ્યા છે, બરાબર? તેને બહુ ખરાબ જીવન જીવ્યું. તેની પાસે બધું જ હતું, કારણ કે શરીરના રસ્તે જો તમે સીમિતને અસીમિત બનાવવાની કોશિશ કરશો તો તમારે દુઃખી થવું જ પડશે. બીજો કોઈ રસ્તો નથી. શરીરની રીતો બહુ સીમિત છે. જો તમે તેને જ સર્વસ્વ બનાવવા મતશો તો તમે બહુ જ દુઃખી થશો. તેથી તમે તેને જ બધું ન માનો. તમે તેમાં થોડી લાગણીઓ, થોડું મન, થોડું સામાજિક જીવન લાવો અને તેને કોઈક રીતે સંભાળવાની કોશિશ કરો. પણ તમે ગમે તે કરો, તેનાથી ફરક નથી પડતો. જો તમે તમારા જીવન પ્રત્યે પ્રમાણિક હશો તો તમે જોશો કે તમે હજુ પણ એક અતૃપ્ત જીવન જીવી રહ્યા છો, બરાબર ને? તો શરીરમાં કંઈ ખોટું નથી, શરીરની રીતોમાં કંઈ ખોટું નથી. તે બસ બહુ સીમિત છે. તે તમારા જીવનમાં બસ એટલી જ ભૂમિકા ભજવી શકે છે. જો તમે તેને તમારા આખા જીવનમાં ફેલાવવાની કોશિશ કરશો તો તમે દુઃખી થશો, કારણ કે તમે એક અસત્ય ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. જીવનનું સત્ય એ છે કે શરીરને તમારા જીવનમાં ફક્ત એટલી જ ભૂમિકા ભજવવાની હોય છે. અત્યારે તમે તેને બધે જ ખેંચવાની કોશિશ કરી રહ્યા છો. તમે ચોક્કસપણે તમારા માટે દુઃખ જ લાવશો. દુઃખ લાખો અલગ અલગ રીતે આવશે. જે લોકો એવું વિચારે છે એકદમ પરફેક્ટ છે અને તેમને ક્યારેય કંઈ નહીં થાય, એવા લોકોનું થોડા સમય પછી શું થશે તે તમે જોશો. Life has its ways. જીવન પાસે તમને નમાવવા, તોડવા અને કચડવા માટે લાખો રસ્તાઓ છે. તે તમારી સાથે એવી રીતે થશે જેની તમે કલ્પના નહીં કરી હોય. હા, શું તમે તમારી આસપાસના લોકો સાથે આવું થતું જોયું છે? તો તમારા હોર્મોન્સમાં કંઈ ખોટું નથી, પણ તે એક વિવશતા છે. એકવાર તમે વિવશતાભર્યું જીવન જીવો તો તમે એક ગુલામનું જીવન જીવી રહ્યા છો, બરાબર? હા, શું તમારે ગુલામ બનવું છે? તમારી અંદર કંઈક એવું છે જે ક્યારેય ગુલામ બનવા નથી માંગતું. શું એવું નથી? તમારી અંદર કંઈક છે જે ગુલામ બની શકતું નથી. પછી ભલે તમે કોઈ વસ્તુના ગુલામ હોવ કે કોઈ વ્યક્તિના, પણ એકવાર તમે ગુલામ બની જાઓ તો અજાણતા જ ધીમે ધીમે તમારો ચહેરો ઉતરી જશે. જ્યારે તમે બાળક હતા ત્યારે તમે આવા હતા, કેમ કે ત્યારે આટલી બધી ગુલામી નહોતી. ધીમે ધીમે જેમ જેમ અલગ અલગ પ્રકારની વિવશતાઓ હાવી થતી જાય છે તો અજાણતા પણ તમારા જીવનમાં બધું બરાબર ચાલતું હોવા છતાં, તમારો વ્યવસાય સારો હોય, પરિવાર સારો હોય, સંબંધો સારા હોય, તમે પૈસા કમાતા હોવ, પણ ધીમે ધીમે ચહેરો વધુ ને વધુ ઉતરી જતો હોય છે. તમે ખુશ રહેવા માટે વલખા મારો છો. જેમ લોકો વધુ અમીર અને વૃદ્ધ થાય છે, તમે જોશો કે તેઓ ખુશ રહેવા માટે વધુ ને વધુ લાચારી ભરેલી વસ્તુઓ કરે છે. શું એવું નથી? તો આ લાચારી એટલા માટે આવે છે કારણ કે તમે જીવનના એક નાના પાસાને સર્વસ્વ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. તે કામ નહીં કરે. અને આજે ખાસ કરીને સંસ્કૃતિ આવી બની રહી છે. ખાસ કરીને પશ્ચિમી સંસ્કૃતિએ શરીરને જ સર્વસ્વ બનાવી દીધું છે. ત્યાં દુઃખ એટલું છે. મહેરબાની કરીને જુઓ, કોઈ પણ કારણ વગર તેઓ દુઃખી છે. બધું જ બરાબર છે. શારીરિક રીતે બધું જ ઠીક છે. તમે સુવિધાઓ વિશે તેનાથી વધુ વિચારી જ ન શકો. બધું જ સુવ્યવસ્થિત છે. હેલ્થ કેર, ઇન્સ્યોરન્સ, કાર, દરેક પાસે બધું જ છે. છતાં લોકો પુષ્કળ દુઃખમાં છે. જ્યાં લગભગ દર બીજી કે ત્રીજી વ્યક્તિ માનસિક સંતુલન જાળવી રાખવા માટે કોઈને કોઈ દવા પર નિર્ભર છે. તે કંઈ આનંદ જ નથી. હા, જ્યાં તમારે સ્વસ્થ રહેવા માટે દરરોજ ગોળી લેવી પડતી હોય તેને આનંદિત હોવું ન કહેવાય, બરાબર ને? ચોક્કસપણે તમે દરરોજ તૂટી જવાની અણી પર હોવ છો, કારણ કે તમે તમારા જીવનના એક નાના પાસાને આખું જીવન માની લીધું છે. બસ એટલું જ. જીવન બસ તેની કિંમત વસૂલી રહ્યું છે, બીજું કંઈ નહીં. તો તે માર્ગે ન જાઓ. દરેક વસ્તુએ તમારા જીવનમાં ફક્ત એટલી જ ભૂમિકા ભજવવાની હોય છે, બસ એટલું જ. જો તમે તેને સર્વસ્વ બનાવવાની કોશિશ કરશો તો તે કામ નહીં કરે.